વલભીપુર તાલુકા પંથકની 22 વર્ષીય યુવતી પર પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું। યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। 5 દિવસ પહેલા યુવતીને ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખસેડવામાં ત્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબે જાણવા મળ્યું હતું। ભોગ બનનાર 22 વર્ષીય યુવતીએ 7 માસની ગર્ભવતી હોવાનું તબીબે જણાવ્યું હતું। યુવતી સાથે મારી નાખવાની ધમકી આપી વારંવાર ગુજારતો હતો પિતરાઈ ભાઈ દુષ્કર્મ। યુવતીના ભાઈ દ્વારા વલભીપુર પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। નરાધમ આરોપી ભાવેશ ત્રિકમભાઈ ચૌહાણ ઉર્ફે ભોગો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાયો હતો। પોલીસ ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને યુવતીના મોત બાદ પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જ્યાં સુધી આરોપી પકડાઈ નહીં ત્યાં સુધી। મારું નામ કલ્પેશભાઈ બાબુભાઈ ચૌહાણ છે। બનાવમાં એવું છે, અમારા બેનને 7 મહિનો ગર્ભ રાખી દીધો હતો અને ગર્ભ રાખવાથી અમારા બેન દવા પી ગયા છે ભાવેશભાઈ ત્રિકમભાઈ ચૌહાણના ત્રાસથી, અને તે ફરાર છે। હજી પણ આરોપી પકડાણા નથી અને અમારી માંગ એવી છે જેમ બને તેમ પકડાય।